દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા સહજમાં રહી ગઈ છે। કાપોદ્રામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને લાત મારી ફેંક્યા બાદ યુવકે મારો ફોન કેમ ઉપાડતી નથી કહી ચપ્પુ મારી દીધું હતું। તો આરોપીને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો। કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી, જેમાં લોકટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો। હુમલાખોર યુવક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો। પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી, મારે રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કહી હુમલાખોરે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી 19 વર્ષીય યુવતી પર હુમલો કર્યો હતો। તો લોકો ભેગા થઈ જતા હુમલાખોરને પકડી મેથી પાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હુમલાખોરને પોલીસને સોંપી દીધો હતો। તો હુમલામાં યુવતીને આંખ મોઢાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ થઈ છે। આરોપી અને યુવતી બંને સાથે સ્કૂલમાં ભણતા હતા। તારીખ 6/2/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો, જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા, જેઓ લાભેશ્વર વરાછા સુરત ખાતે રહે છે, તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય અને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ, જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ 6/2/2024ના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા। તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા, જેથી આ બાબતની ફરિયાદ થયેલી। આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા, રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ 7/2/2024ના કલાક 13:00 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ PSI રાઠોડ સાહેબ કાપોદ્રાનાઓ કરી રહેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।